નમસ્કાર મિત્રો, હું છું જયેશ રાઠવા અને આપ જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ પ્લેટફોર્મ. મિત્રો, તમારી ટાટ સેકન્ડરીની પરીક્ષામાં પેપર 1માં જે નિબંધ લખવાના આવ્યો છે, આ નિબંધમાંથી આપણે મેક્સિમમ જેટલા પણ માર્ક્સ મળે એટલા માર્ક્સ આપણે કવર કરી લેવાના હોય છે. હવે આ તમામ માર્ક્સ આપણા કેવી રીતે આવી શકે? તો આપણામાં મિત્રો સૌથી પહેલાં તો નોલેજ એનું હોવું જોઈએ, પ્રોપર આપણું લખાણ હોવું જોઈએ, પ્રોપર તમારા અક્ષર હોવા જોઈએ, વાક્યોની ગોઠવણી એવી હોવી જોઈએ. જેમ કે નિબંધ લખવું છે તો કોઈ નિબંધનો ટોપિક શું છે, તો ટોપિકને તમારે સૌથી પહેલાં સમજાવવો પડે, વ્યાખ્યાયિત કરવો પડે, એટલે કે એની પ્રસ્તાવના આપવી પડે. ત્યાર પછી જે કંઈ પણ એના લાભ ગેરલાભ છે, એની મર્યાદાઓ છે, પડકારો છે અને ભવિષ્યમાં શું કામ આવી શકે છે, ભૂતકાળમાં શું એનું મહત્વ હતું, આ બધાય ભાષાઓને વિચારવા પડે અને વિચાર્યા પછી આપણે એને પેપર પર લખવા પડે. તો એ આખું એક કૌશલ્યનું કામ છે. એક રીતે જોવા જાવ ને તો એ કૌશલ્ય આપણામાં બિલ્ટઅપ થાય કેવી રીતે? તો કે તમે મેક્સિમમ નિબંધોને ક્યાંક ને ક્યાંક વાંચો, તમે એમને સમજો, તો તમે નિબંધ લખવાની મિત્રો પ્રેક્ટિસ સારી રીતે કરી શકો છો. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ તમને એક નિબંધ આપેલો હતો. હવે આ લેક્ચરમાં પણ, આ વિડીયોમાં પણ તમને એક નિબંધ આપીશ જે તમને પરફેક્ટલી લખેલો જોવા મળશે. એમાં કેવી રીતે મુદ્દા બનાવેલા છે, કેવી રીતે ફકરા પાડેલા છે, એ બધું જ તમને આમાંથી ખબર પડશે. ચલો શરૂઆત કરીએ. આજનો નિબંધ છે અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો નિબંધ છે, સમાવેશી શિક્ષણ. કે ભાઈ દરેક બાળક માટે સમાન શિક્ષણની તક, જે સમાવેશી શિક્ષણ આપે છે. તમે બીએડમાં ભણી ચૂક્યા છો અને તમે અત્યારે પ્રિલિમ એક્ઝામ આપી, એમાં પણ તમે બધાએ મિત્રો ક્યાંક ને ક્યાંક આ ટોપિકને વાંચેલો હશે કે ભાઈ કોને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે? તો કે જે નોર્મલ બાળકો ભણતા હોય અને નોર્મલ બાળકોની સાથે જે કંઈ પણ શારીરિક અથવા તો માનસિક ખામી વાળા બાળકો ભણે અને બંનેને ભેગા થઈને ભણાવવામાં આવે, એ લોકોને એ જે પદ્ધતિ છે એને કહેવામાં આવે સમાવેશી શિક્ષણ. તો આનો નિબંધ કેવી રીતે બનશે? ચલો એકદમ પરફેક્ટલી જોઈએ છે, વાંચીએ છીએ. તો શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ વિશેષ અધિકાર નથી. એટલે કોઈ બાળકને વિશેષ ભણાવવું પડે, કોઈ બાળકને વિશેષ નથી ભણાવવાનું એવું નહીં. બધા બાળકનો અધિકાર છે, સમાન અધિકાર છે. દરેક બાળક પોતાની ક્ષમતા, રુચિ, શારીરિક માનસિક સ્થિતિ, સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિએ દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. તેમ છતાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો સમાન અધિકાર છે. કોઈ બાળક દિવ્યાંગ હોય, આર્થિક રીતે નબળું હોય, શીખવામાં મુશ્કેલી અનુભવતું હોય કે અન્ય કોઈ કારણસર પાછળ રહેતું હોય, તો શિક્ષણની મુખ્ય ધારાથી તેને અલગ ન રાખવું એ સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ છે. આજના સમયમાં સમાન અને ન્યાયી સમાજના નિર્માણ માટે સમાવેશી શિક્ષણ એ અત્યંત જરૂરી બન્યું છે. તો આ જે પ્રસ્તાવના છે મિત્રો, આ પ્રસ્તાવનામાં કે ભાઈ આપણે શાની વાત આખા નિબંધમાં કરવાની છે એની ટૂંકી માહિતી આપણને આપેલી છે. એના પછી આપણે સમાવેશી શિક્ષણ કોને કહેવામાં આવે એનો અર્થ સમજીએ. તો સમાવેશી શિક્ષણ એટલે વિવિધ ક્ષમતાઓ, જરૂરિયાતો અને પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકોને એક જ શૈક્ષણિક વ્યવસ્થામાં સમાન તક, યોગ્ય સહાય અને સન્માન સાથે શિક્ષણ આપવાની પ્રક્રિયા, એને આપણે કહીશું સમાવેશી શિક્ષણ. તેમાં બાળકને શિક્ષણ વ્યવસ્થા સાથે અનુકૂળ થવા માટે મજબૂર કરવાને બદલે શિક્ષણ વ્યવસ્થાને બાળકની જરૂરિયાત પ્રમાણે અનુકૂળ બનાવવામાં આવે છે. રેડી? આ થઈ ગયો આપણો બીજા નંબરનો ફકરો. હવે આવશે આગળના ફકરામાં શું લખીશું આપણે? તો સમાજમાં આજે પણ શારીરિક, આર્થિક, સામાજિક કે શૈક્ષણિક ભિન્નતાના કારણે કેટલાક બાળકો શિક્ષણથી દૂર જઈ રહ્યા છે. આવા બાળકોનો મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સમાવેશી શિક્ષણ જરૂરી છે. તે શિક્ષણમાં સમાનતા, ન્યાય અને તકની સમાનતાને સ્થાપિત કરે છે. ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને અન્ય બાળકો સાથે ભણાવવાથી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે અને અન્ય બાળકોમાં પણ સહાનુભૂતિ તથા સ્વીકારવાની ભાવના વિકસે છે. આમ સમાવેશી શિક્ષણ ભેદભાવ મુક્ત સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ સાધન છે. સમાવેશી શિક્ષણથી દરેક બાળકને પોતાની ક્ષમતા મુજબ વિકાસ કરવાની તક મળે છે અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોમાં આત્મવિશ્વાસ, સ્વાવલંબન, સામાજિક કૌશલ્યનો વિકાસ થાય છે. સામાન્ય બાળકોમાં સહકાર, સહાનુભૂતિ, સંવેદનશીલતા અને વિવિધતાનો સ્વીકાર વિકસે છે. વર્ગખંડમાં વિવિધ અનુભવોનું આદાન પ્રદાન થવાથી શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક બને છે. તેનાથી શાળામાં ભેદભાવ ઘટે છે અને સમાનતાની ભાવના મજબૂત થાય છે. તો સમાવેશી શિક્ષણના કારણે કયા કયા ફાયદાઓ છે, કયા કયા લાભ છે અને શું પોઝિટિવ થઈ શકે, તો એની આ ફકરામાં વાત કરેલી છે.
હવે નેક્સ્ટ ફકરાની અંદર બરાબર શિક્ષકે શું કરવું જોઈએ, તો સમાવેશી શિક્ષણને સફળ બનાવવા માટે શિક્ષકની ભૂમિકા જે છે સાહેબ એ કેન્દ્ર સ્થાને છે. શિક્ષકે દરેક વિદ્યાર્થીની ક્ષમતા, રુચિ અને શૈક્ષણિક જરૂરિયાતોને સમજવી જોઈએ. બાળક કેન્દ્રિત, પ્રવૃત્તિ આધારિત અને ભિન્નીકૃત શિક્ષણ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જરૂરિયાત મુજબ શૈક્ષણિક સાધનો, વધારાની સમજ, વ્યક્તિગત માર્ગદર્શન અને સહાયક તકનીકનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકે વર્ગખંડમાં કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન ન આપીને સહકાર અને સન્માનનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. આ શિક્ષકના પોતાના કે શિક્ષક કેવી રીતે સમાવેશી શિક્ષણમાં કામ કરી શકે અને એને કામ કરવું જોઈએ. હવે સમાવેશી શિક્ષણ છે મિત્રો, તો એમાં કયા કયા ગેરલાભો અથવા તો મર્યાદાઓ છે અથવા તો પડકારો છે. તો સમાવેશી શિક્ષણના અમલીકરણમાં અનેક પડકારો પણ છે. કેટલીક શાળામાં પૂરતી ભૌતિક સુવિધાઓ જેમ કે રેમ્પ, લિફ્ટ, સહાયક સાધનો અને સુલભ શૌચાલય જેવી વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. કેટલાક શિક્ષકોને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટેની શિક્ષણ પદ્ધતિ અંગે પૂરતી તાલીમ ન હોઈ શકે. મોટા વર્ગખંડ, મર્યાદિત સંસાધનો, વાલીઓમાં જાગૃતિનો અભાવ અને સમાજમાં રહેલી ભેદભાવપૂર્ણ માનસિકતા પણ પડકારરૂપ બને છે. આ પડકારોને દૂર કરવા માટે શિક્ષકોએ નિયમિત સમાવેશી શિક્ષણની તાલીમ આપવી જોઈએ. શિક્ષકોને શાળાઓમાં જરૂરી ભૌતિક અને ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. વિશેષ શિક્ષકો અને કાઉન્સેલરોની મદદ લેવી જોઈએ. વાલીઓ અને સમાજમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે શિક્ષણની પદ્ધતિમાં લવચિકતા લાવવી જોઈએ અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એના પછી સમાવેશી શિક્ષણ માત્ર દિવ્યાંગ કે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે વ્યવસ્થા નથી, પરંતુ દરેક બાળકને સમાન તક, સન્માન આપતી શિક્ષણ વ્યવસ્થા છે. શિક્ષણમાં કોઈ બાળક પાછળ ન રહી જાય તે માટે શાળા, શિક્ષક, વાલી અને સમાજે સાથે મળીને પ્રયત્ન કરવો જરૂરી છે. દરેક બાળક અલગ છે, પરંતુ દરેક બાળક મહત્વપૂર્ણ છે. આ વિચારને સાકાર કરીને જ આપણે સમાનતા, સંવેદનશીલતા અને ન્યાય આધારિત શિક્ષણ વ્યવસ્થા તથા સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. તો આ હતો મિત્રો આપણો સમાવેશી શિક્ષણનો જે કંઈ પણ નિબંધ છે એ તમને એક્ઝામમાં સાહેબ આવી શકે છે. તો આ નિબંધ તમે મિત્રો એકવાર પોતે વાંચજો. આમાં તમે તમારા શબ્દો પણ ઉમેરી શકો છો. આ નિબંધ તમને આપવાનો એકમાત્ર હેતુ એવો છે કે તમને ખ્યાલ પડે કે નિબંધને આપણે કેવી રીતે ગોઠવીને લખવાનો છે, કે જેના કારણે નિબંધ જે વ્યક્તિ વાંચી રહ્યો છે એને બધું જ ખબર પડે અને ટોટલ એના બધા જ પાસાઓને સમજી શકે. નિબંધનો મતલબ જ એ છે. તો તમારે પણ આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. તમને હજી પણ આવી રીતે બીજા પણ નિબંધ હું આપીશ મારી રીતે, જે મારાથી પોસિબલ થાય એવી રીતે. તો જે કંઈ પણ મિત્રો નવા છે, વિડીયોમાં પહેલી વાર જોઈન થઈ રહ્યા છો તો વિડીયોને સાહેબ લાઇક મારી દેજો. આ મહેનત માટે તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવા બીજા તમારા કોન્ટેન્ટ અને વિડીયોઝ જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ બીજા નિબંધની અંદર. જય હિન્દ.